મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મને યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આપણે છે ભાઈ વડોદરા બાયપાસની અંદર. અને મિત્રો અહીંનો ખાલી નજારો જોવો તમે સવારનો. અને ભાઈ એક થોડુંક અવાજ આવતો છે, તમે એડજસ્ટ કરી લેજો મિત્રો, કેમ કે આપણે સાઇલેશનમાં કંઈક થઈ ગયું છે એટલે અવાજ આવે છે. મિત્રો વડોદરા બાયપાસનો નજારો મિત્રો આપણે વડોદરા બાયપાસ પૂરો થવો હોય ને ભાઈ સુરત થી મિત્રો એવો ને એવો હાવ રોડ ખરાબ હે. વડોદરાનો નજારો ઉડે તો જાય, બાકી ક્યાં થાય એમાં બાવરિયામાં. તો આવીને જઈએ મિત્રો ધીરે ધીરે વહેલા બાવડા પૂગી જાય, ખાલી કરી નાખીએ. આપણે હમણાં છે ને મિત્રો આમ ધીમે ધીમે આટલું પડે તો જોઈ લ્યો મિત્રો. મક્સટેન જીટી ઉપડ્યો, આપણે લેવા મક્સટેન જીટી જે ડબલ રાઇલેશન વાળી આવે. ઉપડી મિત્રો ઉડે જોજા. તો હાલો મિત્રો મળીએ વડોદરા બાયપાસ પૂરો થાય પછી મિત્રો. અહીંથી આપણે વડોદરા બાયપાસ થઈ ગયો છે પૂરો ને આ સીધો જાય અમદાવાદ એક્સપ્રેસ જાય. આપણે જવાનું છે ભાઈ વારસદ થઈને, કેમ કે મિત્રો અહીંયા જામ હશે તો હમણાં આપણે ઓતાડી લે કલાક દોઢ કલાક. પછી વારસદ જઈને ધીરે ધીરે પીડાઈ જાય તો સારું ભાઈ, વહેલા પૂકી જાય. ખોટી હવે ટ્રાફિક ન નડે આપણે ને કંઈ નહીં. હાજી જાય છે તારાપુર ને બોગોદરા વાળો છે, અને આપણે જવાનું ભાઈ સીધું અમદાવાદ નડિયાદ એ બાજુ ખેડા. આપણે એ સાઈડ જવાનું હોય ને આ જાય છે સીધો તારાપુર, ઓલા સોરી વારસદ. હમણાં આવી ગયું હોય તો વારસદ, પછી તારાપુર, બોગોદરા અને પછી વટામણ. એવી રીતના કરતા કરતા તમારે પૂગવાનું ભગતને ગામ ને લીમડી પછી ચોટીલા. આપણે જવાનું ભાઈ સીધું અમદાવાદ. આપણે બારોણા ખાલી કરે સીધે સીધે તાણે મળીએ એટલે ચોટીલા. આ રોડ ભૂટતી જાય આપણે બોગોદરા. એક તો ભાઈ સાઇલેશનમાં બ્રમ બ્રમ મસ્ટેન જીટીનો અવાજ આવે. આપણી ગાડી 75 લાખની આવે મસ્ટેન જીટી, એવો અવાજ ફિટ કરાવી દીધો આપણે. હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. હા ના ખેડા પહેલા હોટલ આવે છે, ત્યાં આપણે ચા પાણી પીવા ઊભા રહ્યા છે. તો હાલો મસ્ત મજાના ચા પાણી પીએ લઈએ, મળીએ પછી. આપણે ચા પાણી પીએ ને હલ્યા જઈએ છે ધીરે ધીરે. હવે આપણે પૂગવા આવ્યા છે ખાલી કરવાની જગ્યાએ. થોડાક ખેડા છે નથી 20 કિલોમીટર જેવું. આપણે બાવડા ખાલી કરવાની છે મિત્રો. હા તો અત્યારે આપણે પહોંચી આવ્યા, તો ટ્રાફિક નડી ગઈ ને રાતે એટલે બહુ ટાઈમ થયો. જો મિત્રો બાકી બાવળિયામાં ઘા. આવું બધું આવે છે સવારની અંદર. ચાલો મિત્રો મળી આવે સીધા આપણે બાવડા પૂગી. આપણે બાવડા પૂગી આવ્યા છે ફાઇનલી ની અંદર ને ભાઈ આપણે ખાલી કરવાનું છે ને આ બાજુ છે મિત્રો 1.5 કિલોમીટર જેવું થાય છે. અને ભાઈ આ રોડ છે એટલે વાહન આવક જવાનું ચાલુ જ છે.
અને મિત્રો આપણે બાવડા પૂગ્યા ને ત્યાં તો હે ને આપણે સોકડીઓ હે ને પોલીસવાળાએ રોકાવી લીધા અને બિલટી લઈ લીધી છે. એટલે પપ્પા એ બાજુ ગયા છે સોકડી સાઈડ, કેમ કે ત્યાં બિલટી લઈ લીધી છે ને આપણી ગાડી રોકાવી હતી. એટલે પપ્પા ત્યાં ગયા ને હું આગળ અહીંયા ગાડીએ બેઠો મિત્રો. અને આપણે ખાલી કરવાનું હોય ને આ સાઈડ છે, આમ સીધું ને સીધું જવાનું હોય, અડધો કિલોમીટર જેવું થાય છે. તો હવે પપ્પા આવે પછી જઈએ તો મળીએ પછી. પાર સવારની અંદર એક મસ્ત મજાનું કાંડ થઈ ગયું અને શું કાંડ થયું હોય એ હું તમને કહું તો ભાઈ આપણે પોલીસવાળાએ રોકાવ્યા હતા ને પપ્પા ગયા છે. તો ભાઈ મિલવાળો જ્યાં આપણે દાળ ભરીને જઈએ છે ખાલી કરવાની છે, ત્યાંના કંઈક હપ્તા બપ્તા બાકી હશે તો એ ભર્યા નથી. તો એ હપ્તા આવે પછી આપણી ગાડી મૂકશે નથી. તો આપણે સાઈડમાં રાખીને બેઠા છે. પપ્પાના છે એ મિલવાળા ભાઈ આવે છે, હપ્તા ચોખ્ખા કરે પછી પોલીસવાળા મેલી છે. આ અમદાવાદની પોલીસ પૈસાવાળી, પૈસા પોલીસવાળાને ભાઈ ફોકસ કહું કે ભાઈ સેક્શન ખાવાનું રહેવા જેવું કાયદેસર કાર્યવાહી કરો જે થતી હોય. બાકી આગળ કંઈ મારે બોલવું નથી, સમજી જજો બધા. આ સ્ટેરિંગ છે ટાટાનું, 70 લાખનું આવે, 80 લાખમાં દેવું કોઈ લેવું હોય મને કોમેન્ટ કરજો. 10 લાખ વધારે કેમ કે આપણે 10 વર્ષ ત્યાં. ચાલો મિત્રો મળીએ, હવે આપણું બધું કમ્પ્લીટ થઈ જાય ને ખાલી કરવાની જગ્યાએ જાય પછી કન્ટિન્યુ. બાકી રહી ગયો અત્યારે દોઢ ને હવે આપણે પોલીસવાળાનું બધું ફાઇનલ કરીને આવી ગયા છે કાંટે ફાઇનલી ની અંદર. અને ભાઈ અમદાવાદની પોલીસ ગાંડું કેવરાવે મિત્રો. ચાલો મિત્રો કરાવીએ કાંટો, મળીએ પછી. ખાલી કરવા પૂગી આવ્યા છે. હજી આપણે આગળ એક ખામે પડી ગાડી છે, પછી એક આ ગાડી છે ને એક આપણી ગાડી બહાર પડી. હજી એક આ ખાલી થાય છે ને અંદર એક ખાલી થાય. એટલે હજી તો બહુ વાર લાગી જાય આપણે. હજી તો 5-6 જેવું અહીં થઈ જાય 100% પાકું. 5-6 તો વાગી જ જશે મિત્રો આરામથી. 102% ઓલી ભરતબેન નીકળે છે પછી આ ગાડી લાગીએ, એના પછી આપણી ગાડી લાગીએ. આ જે ગાડી છે અહીંયા લાગી જાય એટલે રેડી આપણી ગાડી ખાલી. એમાં શું હોય ભાઈ તો પોલીસવાળાએ પથ્થર ખાંડી નાખી હતી મિત્રો. બપોરના આપણે સવારના પોલીસવાળા વાહે હતા, 12 વાગે નીકળ્યા. આ છે આપણું મિલ, જે ગાડી ખાલી થાય. આ મિલની અંદર આપણી ગાડી ખાલી થાય. આ છે રાજસ્થાનની ગાડી. તો હાલો મિત્રો અંદર જાય, સકર બકર મારીએ ને આપણી ગાડી ખાલી થવા લાગે ત્યારે મળીએ કન્ટિન્યુ. અહીંયા કેવું કામ છે ને એ તમે ખાલી જોવો. આ જે જગ્યા છે ને ના હે ને ગાડી લોડિંગ થાય છે, અને જે સામે જગ્યા છે ને સામે ઝૂમ કરીને દેખાડું ના અનલોડિંગ થાય ને આ લોડિંગ થાય. મતલબ કે આથી દારી ભરાય તેલ બેલ મિક્સ કરીને આ ખાલી થાય. આ ગાડી RJ04 GG 5987માં શું હોય આપણે ખબર નથી. આમાં મારે ખ્યાલથી દાર હશે મિત્રો. ત્યાં મેઇન રોડ જ છે આપણે બાવળા ચોકડીથી આમ તમે આમ સીધા ઉતરી જાઓ ને એટલે આમ અડધો કિલોમીટર જેવું હાલ્યા આવો ને એટલે આ કારખાનું આવી જાય. આ મિલ હે, આ મિલે આપણે ખાલી કરવાની છે. સામે કાંટો હોય પછી કાંટો નહીં હાલે મિત્રો. અહીંયા થાય છે લોડિંગ, અહીંયા થાય છે અનલોડિંગ. આ સામે જે મજૂર ઉભા છે ને ત્યાં થાય છે અનલોડિંગ ને અહીંયા થાય છે લોડિંગ. સોરી ખાલી થાય છે ને અહીંયા ભરાય. આપણે જાજુ ઇંગ્લિશ નતા આવડતું, આ તો ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દીમાં બાફા મેળતા હોય તો એવું બધું હાલે છે. તો મિત્રો હવે છે ને આપણે મળીએ આપણી ગાડી ખાલી થવા લાગે ત્યારે, કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ છે ને એટલે થોડુંક ચાર્જિંગ કરી નાખીએ કન્ટિન્યુ. મિત્રો અહીંયા જોઈ લ્યો રાજસ્થાનની ગાડી ખાલી થાય છે. આપણે કેમેરો થોડોક સાફ કરવાની જરૂર છે. કેમેરો સાફ કરી નાખ્યો. તો આ ગાડી મિત્રો આવી રીતના કંઈક ખાલી થાય છે. અહીંયા અનલોડિંગનો પોઈન્ટ છે, અહીંયાથી અનલોડિંગ થાય છે. જોઈ આ રીતના અહીંયા ભરાય છે ને અહીંયા ખાલી થાય છે ભાઈ. અહીંયાથી તેલ મિક્સિંગ કરે પછી અહીંયા માલ ભરી નાખે. તો હાલો મિત્રો હવે આપણે ગાડીએ જઈએ. ઘડીક બેઠા, ચાર્જિંગ ભાઈ ખાલી 15% છે તો હવે આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરી લઈએ મિત્રો. મળીએ હવે આપણી ગાડી ખાલી કરવા લાગે પછી. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, જય શ્રી રામને કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો હું મળું તમને ફરીથી નવો વિડીયો.